કોલસા દ્વારા ચલાવવામાં આવતા તાપ વિદ્યુત મથક થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ ખાતે વેસ્ટ તરીકે નીકળતી ફ્લાય એશના નિકાલ માટે પહેલા કંપની સામેથી પૈસા આપી એનો નિકાલ કરાવતી હતી। એ જ ફ્લાય એશનો વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે સરકારે પ્રયત્ન હાથ ધર્યા। અનેક બ્લોક કંપનીઓના સહકારથી આ લાઈવ એશ 100 રૂપિયાથી લઈ રૂપિયા 300 ટનમાં વેચાવવા લાગ્યા, પરંતુ 1 ઓગસ્ટથી થર્મલ પાવર સ્ટેશને ઓનલાઈન ઓક્શન દ્વારા ફ્લાય એશના ભાવ 1350 થી 1400 રૂપિયા ટન કરી દેતા આ ધંધા સાથે સંકળાયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર, ક્લીનર, મજદૂરો અને સ્થાનિક તથા બહારના ટ્રાન્સપોર્ટરોનું જીવવું મુશ્કેલ બન્યું છે, કારણ કે આટલો મોંઘો માલ કોઈ ખરીદવા તૈયાર નથી, જેની પાછલા 6-7 દિવસથી કોઈ પણ ટ્રાન્સપોર્ટર માલ નથી ભરી રહ્યું અને મજબૂરીમાં આ ફ્લાય એશ હાલ કંપની પૈસા ખર્ચીને ખાડીમાં ફેંકવા મજબૂર બની છે। એટલે સરકારને આવકના બદલે જાવક થઈ રહી છે અને બીજી તરફ હજારો લોકો બેરોજગાર થવાના આરે ઊભા છે। ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ભેગા થયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર, ક્લીનર, મજદૂરો અને ટ્રાન્સપોર્ટરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે અને જો દિન 7માં ભાવ વધારો પાછો ન ખેંચાય તો તમામ વાહનો થર્મલ પાવર સ્ટેશનના ભરોસે કંપનીના ગેટ પર મૂકી આવવાની ચીમકી આપી છે। ત્યારે એક તરફ પહેલાથી દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, જે હજી ન વધે અને બાંગ્લાદેશ જેવી હાલત ભારતમાં પણ ન થાય એમ વિચારી ગુજરાત સરકાર અને તાપી જિલ્લા કલેક્ટર ચોરી ધોરણે ભાવ વધારો પાછો ખેંચે છે કે નહીં તે જોવું રહ્યું। અમે વર્ષોથી ફ્લાય એશનો બિઝનેસ અહીંયા કરીએ છીએ, અમારો પરંપરાગત રીતે છે। આ ફ્લાય એશનો બિઝનેસ અમે ડેવલપ કરવા માટે ઘણી મહેનતો કરી છે, જેના પછી અમારો હમણાં વિરોધ પ્રદર્શન એ માટે થાય છે કે જે મટીરિયલનો રેટ 300 રૂપિયા હતો એમાં થર્મલ પાવર પ્લાન્ટે અમારા વચ્ચે ઓક્શનો કરાવીને જે અનનોન ઓક્શન હોય કે જેના પાછળ પણ બોલીને રેટ લખે છે, અમને ખ્યાલ હોતો નથી અને રેટ લઈ ગયા છે એ લોકો 1400 રૂપિયા સુધી। હવે આ રેટમાં કોઈ અહીંયાથી કામ કરવા માટે તૈયાર નથી। જેટલા બી અમારા લોકલ એરિયામાં છે કોઈ અમારું ઉકાઈનું મટીરિયલ યુઝ કરતું નથી, બધું મટીરિયલ આવે છે આઉટ ઓફ સ્ટેટથી કે જ્યાંથી એ લોકોને સસ્તું પડતું હોય, જેના કારણે જેટલા બી અમે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી હતા, જેટલા ડ્રાઈવરો વર્ષોથી હતા, એ બધાને હવે ભવિષ્યનું કેવી રીતે નિર્માણ કરશું એ જ અમને ખ્યાલ નથી આવતો, અમને રસ્તો નથી મળતો। કેટલા લોકો આમાં બેરોજગાર થાય એવું છે? આમાં તમે પરિવાર સમજો તો બી ડ્રાઈવરોના 50 થી 100 ડ્રાઈવર લોકલ છે એ લોકો નિરાધાર થઈ જશે, ટ્રાન્સપોર્ટરો જે 20-25 છે એ નિરાધાર થઈ જશે, ટોટલ મળે 1000 થી 1500 લોકો આના સાથે જોડાયા છે। હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે ને અમારી વિનંતી બી સમજો, અમે કોઈ એવો વિરોધ કરવા માંગતા નથી, પણ અમારે આ વસ્તુઓ પગલાં લેવા પડે એવું છે, કારણ કે જે રેટ આટલા બધા વધી ગયા છે તો આ રેટને તમે થર્મલ પાવર પ્લાન્ટ જેટલું બને એટલું ઓછું કરો, કારણ કે આનાથી લોકોના બ્લોક નથી બનતા, કન્સ્ટ્રક્શન સારું નથી થતું। પહેલે શું રેટ હતો ને હવે શું રેટ કર્યો છે? પહેલાં બ્લોક કંપની માટે 100 રૂપિયાનો રેટ હતો, જે હવે વધીને 1400 રૂપિયા થઈ ગયા, અને રેગ્યુલર સિમેન્ટ પ્લાન્ટ માટે 300 રૂપિયાનો રેટ હતો, હવે બધા માટે 1400 ને 1350 રૂપિયા રેટ થઈ ગયો છે। હવે જો તમારી માંગ ના માનવામાં આવી તો ભવિષ્યમાં શું કરશો? અમે અહિંસક આંદોલન જ કરવા માંગીએ છીએ કે જે અમે આટલી ગાડીઓ કે જે હપ્તા ભરવાના અમારે જે મુશ્કેલીઓ થાય છે એ ગાડીઓ અમે થર્મલ પાવર પ્લાન્ટને સોંપી દઈશું કે તમારે જે રસ્તો કરવો એ કરો। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।